અરે રાજા પટિયા, સર્વે જાન જમી ચૂકે છે રાજવી. આજ વેરી મથી વેવાય બેના છીએ, એમાં બપોરનો ટાણો છે. ચાલો એક થારીમાં ભોજન મીઠા કરીએ. અરે રાજા અજમલ, આજે બપોરની વેળા છે. તમારી ભોજનશાળાની અંદર 32 જાતના ભોજન તૈયાર છે અને રાજા પટિયાર જરૂરથી આરોગશે. એથી પહેલા હું તમને પ્રશ્ન પૂછું, પ્રશ્નનો સાચો ઉત્તર દેજો રાજા અજમલ. હા રાજવી, એક નહીં પણ અનેક પ્રશ્ન પૂછો અજમલ, તમારી સામે ઉભા છે. તો કાન ખોલીને સાંભળો રાજા અજમલ, કે આજ રાજા પટિયાર તમને પૂછે છે કે તમારા સંતાનની અંદર શું છે. હા રાજન, કદાચ દીકરા દીકરીની જો વાત કરતા હોય ને તો આજ મારે આંગણે લાસા લક્ષ્મી સગુણા તને નામની દીકરી છે. દીકરો મારે એકેય નથી રાજા. અરે બસ કરો રાજા અજમલ, જેની ઘરે દીકરો ન હોય ઈ વાંજ્યો કહેવાય, વાંજ્યો. અને વાંજ્યાના ઘરનું રાજા પટિયાર જમતો નથી. અરે જાવ, તમારા 32 જાતના ભોજનને રાજા પટિયાર ઠેબે ચડાવે છે. અરે નહીં રાજવી, જૂના વેરને શું કામ યાદ કરું છું? કારણ કે જૂનું વેર ભૂલી જાવ. આજ આપણે વેરી મતી વિવાહ બના છીએ રાજાન. માટે બે હાથ જોડી ત્રીજું મારું મસ્તક નમાવી તમને વિનંતી કરું છું કે એક થાળીમાં ભોજન મીઠા કરીએ. એમાં આપને બોલાય છે રાજાન. અરે રાજા અજમલ, વેર તો કાલે ચાલુ હતા અને વેર તો આજે ચાલુ રહેવાના છે. અરે તમે મને વેવાઈ માનતા હશો, અરે રાજા પટિયાર તમને વેવાઈ નથી માનતા. અરે રાજા અજમલ, તમને એક જ રીતે વેવાઈ માનું. અરે દીકરી દેનારા બાપ છો, આજ મારા ચરણોની અંદર નમો. તો જાવ, આજ તમને વેવાઈ માનું. અરે બસ કરો રાજાન, આ જાવા શબ્દ તમારા મુખમાં શોભતા નથી. કારણ કે આજ દીકરી દીધી એટલે આજ લાચાર થઈને ઉભો છું. દીકરી દીધી એટલે આજ નમીને રહું છું. બાકી જેમ તમે એક રજપૂતના સંતાન છો ને, એમ હું પણ એક ક્ષત્રિયનું સંતાન છું. જો કદાચ વેર લેવું હોત તો એક ડગલું પણ આથી આગળ ન વધવા દે. માટે હજી પણ તમારી હું મર્યાદા રાખું છું. માટે બે હાથ જોડી ત્રીજું મસ્તક નમાવી હજી પણ તમને વિનંતી કરું છું કે એક થાળીમાં ભોજન મીઠા કરો. એમાં તમારી ભલાઈ છે રાજા. અરે ઊંચો અવાજે ના બોલો રાજા અજમલ. અરે ઊંચો અવાજ રાજા પટિયારને પસંદ નથી. અરે દીકરી દીધી છે, નમીને રહ્યો, એમાં જ તમારી ભલાઈ છે. અને આ રાજા અજમલ, આજ જતા જતા એટલું કહેતો જાઉં છું કે જ્યાં સુધી તમારી ઘરે પુત્ર ઉતરણ ન થાય ત્યાં સુધી મારા પિંગલની અંદર, એટલે કે તમારી દીકરીના ઘરે પગ પણ ન મૂકતા. કારણ કે તમે મારા રાજ્યમાં આવો, અરે મારો પુત્ર પ્રતાપ તમારું મુખ જોવે અને એ પણ વાંજો રે. રાજા પટિયારને પસંદ નથી. અને હા રાજવી, કદાચ મનની અંદર કોઈ સંકોચ રહી જતો હોય કે વેરે લેવા છે, અરે આવજો પિંગલને પાછળ. પાયડો ખુલી સમસરે, ખુલી તલવારે તમારી રાહ જોતો હોય છે. જય માં ભવાની. અરે વીરા પ્રધાન, કહો મહારાજા. રાજમાંથી તમારા માતૃશ્રીને બોલાવો. હે આજે પ્રધાન બોલાવે માતા આવજો રે. એ આવજો રાજને દરબાર, આવજો રાજને દરબાર વીરો પ્રધાન. એ આજે પ્રધાન બોલાવે માતા આવજો રે. અમારા નાથ, આજે લાડકી સગુણાને બળાવી, હજી તમારા નેણેથી આંસુડાની ધાર નથી સુકાતી. હજી તે કઈ વાતનું દુઃખ છે? અરે સતી, આજે દુઃખ તો મને વાતનું છે કે જ્યાં સુધી આપણી દીકરી સગુણા પોકરણ ગઢની અંદર પાપા પગલે પાડતી હતી, ઢીંગિયા પોતિયાની રમત રમતી હતી, ત્યારે અમારા નાથ, પોકરણ ગઢનું રાજ આજ ખિલખિલાટ હસતું હતું. પણ જ્યારથી દીકરી સગુણા શાસ્ત્રે સીધા આવ્યા ને, ત્યારથી આજ આ પોકરણગઢનું રાજ સુનકાર દેખાય છે. એટલું જ નહીં કે જ્યાં સુધી આપણી રજે દંડ ખાઈ ડગલે પગલે આજ મને મેણા બોલતી હતી ને, તાલગણ મેણા મેં સહન કર્યા. પણ જાતા જાતા કોણ કે રાજા પટિયાર એટલે કે આપણા વેવાય આજ મને ન શબ્દ બોલવાના બોલી ગયા. માટે માઠા શબ્દ મારાથી સહન થતા નથી. રાજી ખુશીથી મન મોકરું મેકીને હવે વન જવાની મને રજા આપો રાણી, રજા આપો સતી. અમારા નાથ, આજે ભક્તિ જે કરવી હોય તો રાજા થઈને નિરંગ થઈને જવું પડે. માટે માથાના મુગટે અનાહાર અમને સોંપતા જાઓ, જેથી કરી વને ગયા પછીના દિવસો એના સહારે અમે ગુજારી શકીએ. ભલે રાણી. એ આવા માથાના મુગટ રાણી તમને સુકો
સુકો મારો હૈયા કેરો હાર સુકો મારો હૈયા કેરો હાર આવો માતાનો આવો માતાનો મુગટ રાણી તમને સુકો હા મારા નાથ આવી સિંહોરી તલવાર બરદાન તમને સુકો સુકો મારા પોકરણ ગઢના રાજ સુકો મારા પોકરણ ગઢના રાજ વીરા રાજ રે વીરા રાજ રે રે સલાવો રૂડી રીતથી રે વીરા રાજ રે રે સલાવો રોડે રીતથી રે એ હાલો હું સૌ બાબો સૌ એ હાલો પૂજારી ભાઈ પૂજારી શિવ શંકર નો પૂજારી હા મારે પૂજા કરવી મારે પૂજા કરવી શિવ શંકર ની પૂજા કરવી આહા આદિ લગન જંગલો જંગલ ગામડે ગામડે સિટી સિટી નેહડું નેહડું અરે હું ફરી વળ્યો અરે મને કોઈ 5 દી હક લેવા દે નહીં જા જાવના સિપરા વાળી અને સપલા વાળી થી મારું સ્વાગત થાય હવે આ જંગલમાં મંદિર છે આ મંદિરમાં વસવાટ મારે કરવો અને ધીરે ધીરે આ મંદિર મારા બાપનું કરી લેવું આમાં કસરું બહુ થઈ ગયું મારે સાફ કરાય નહીં કારણ કે હું મોટો ડિંગંબરનો દીકરો ગણા એટલે લાયક કસરું સાફ કર્યા વગર બેહી જાવ ઓમ ગજાનંદ કી જય હો લાવો હાદી બીડી પીવે કોઈ આજ તો નહીં પીતું હોય કોઈ બીડી પીવે છે કોઈ પાસે સલેમ હોય તો હાદી હાલે શારભાઈ શિવાજી કોઈ પાસે બીડી નહીં હોય છે એ કઈ નથી પીતા કોઈ બાવા માવા નહીં ખાતા છે હાદી બીડી વાહ વાહ રાજુભાઈ વાહ લાવો લાવો રેકોર્ડ તોડી નાખ્યો મારો બાપ લાવો બાકા લાવો ઓમ નમઃ શિવાય અમે શું છે માગીને જ બીડી પી છે વાહ ભી વાહ એક તમે લાવો તમારું અપમાન ન કરે ને ધક્કો ખાધો એટલે આલ્યો એક જ આપ કાંઈ વાંધો નહીં ઘણી આવી અમે શું છે માગીને જ બીડી પી અસલ અઘોરીના પેટના સહી બીડી થઈ ગઈ મોંઘી 20 રૂપિયાની જોડી બાકા તો અલગ બીડી કે હું બિચારી જરદો કે હું જાણું અને હું બંધાણીનો દીકરો દોરા સુધી તાણું મૂકું નહીં ઓમ નમઃ શિવાય એને ઘેર ઘેર ધોતિયા સિવાય ગજાનંદ કી જય બીડી હું છે કે ઓછી મળે એટલે આપણે કઈ કઈ પી ન કરે આપણે શું કરી દીધા રાખીને
દાઢી હળગી. ફુ. બોલાઈ ગઈ. ઘડીકમાં જ બધું ભેગું કરી દીધું. આ ડુપ્લિકેટ હળગે એનો વાંધો નહીં, પણ થોડી ઘણી ઓરિજિનલ છે ઈ જાહે. એને કરતા હેઠો બેહીને જે ગવા દે. હાર હાર મહાદેવ.